જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના ઘેડ વિસ્તારમાં દરિયાની સપાટીથી પાણી ભરાવાની સમસ્યા થાય છે, તેથી ખેડૂત દર વર્ષે પરેશાન થાય છે। ત્યારે આજે સરકારે ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ એક પ્રોજેક્ટ બનાવી કાયમી સમસ્યાનો નિકાલ કરવા યોજનાનો અમલ કરવામાં આવશે, જેના પાછળ 1500 કરોડનો ખર્ચ થશે। ચાલુ બજેટમાં 170 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ સમસ્યાનો ઉકેલ આવ્યા બાદ ઘેડ વિસ્તારમાં એકના બદલે 2 પાક ખેડૂત લઈ શકશે। આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે। અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે।